નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં આપણે મોડલ પેપર 24નો સંપૂર્ણ અભ્યાસ કરીશું, જેમાં સિલેબસ મુજબના તમામ ટોપિકના પરીક્ષામાં પૂછાઈ શકે તેવા 50 પ્રશ્નોનો સમાવેશ કર્યો છે. તો તમામ પ્રશ્નો ખાસ જોઈ લેજો, તેમજ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો. પહેલો પ્રશ્ન છે, મોટર વ્હીકલ એક્ટ 1988ની કલમ 129 મુખ્યત્વે શેના વિશે છે? મોટર વ્હીકલ એક્ટ 1988 મુજબ કલમ 129 છે એ શેના માટે છે? કલમ નંબર 129 એ મોટરસાયકલ પર ડ્રાઇવિંગ દરમિયાન હેલ્મેટ અંગેની જોગવાઈ કરે છે. એટલે એનો જવાબ થશે ઓપ્શન બી, પ્રોટેક્ટિવ હેડગેર. મોટર વ્હીકલ એક્ટ 1988ની કલમ 215B કઈ બાબત સાથે સંબંધિત છે? કલમ નંબર 215ની પેટા કલમ બી છે એ નેશનલ રોડ સેફ્ટી બોર્ડની રચનાની જોગવાઈ કરે છે. એટલે ઓપ્શન બી કે નેશનલ રોડ સેફ્ટી બોર્ડ. ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના વહીવટી માળખા અનુસાર તેના અધ્યક્ષ તરીકે કોણ ફરજ બજાવે છે? ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના વહીવટી માળખા અનુસાર તેના અધ્યક્ષ તરીકે માર્ગ અને પરિવહન મંત્રી છે એ ફરજ બજાવે છે. મોટર વ્હીકલ એક્ટ 1988ની કલમ 185 હેઠળ નીચેનામાંથી કયો ગુનો શિક્ષાપાત્ર બને છે? કલમ નંબર 185 નશાની અસર હેઠળ વાહન ચલાવવાના ગુના સાથે સંબંધિત છે, કે શરાબ અથવા તો નશાની અસર હેઠળ વાહન ચલાવવું. ગુજરાત મોટર વ્હીકલ રૂલ્સ 1989 મુજબ સ્ટેજ કેરેજમાં ફાયર એક્સટિંગ્વિશર રાખવા અંગેનો કયો નિયમ મહત્વપૂર્ણ છે? સ્ટેજ કેરેજમાં ફાયર એક્સટિંગ્વિશર અંગે રૂલ 169 દર્શાવવામાં આવે છે. સીપીઆરનો સંપૂર્ણ અર્થ શું છે? સીપીઆરનું પૂરું નામ થશે કાર્ડિયોપલ્મનરી રિસસિટેશન. કાર્ડિયોપલ્મનરી રિસસિટેશન. તે હૃદય અને શ્વાસ બંધ થવા જેવી ગંભીર કટોકટીમાં ઉપયોગમાં લેવાતી પુનર્જીવિત પ્રક્રિયા છે. એક ઘડિયાળ દર કલાકે 5 મિનિટ આગળ વધે છે. જો તેને સવારે 8 વાગ્યે સાચી ગોઠવવામાં આવી હોય તો 6 કલાક પછી તે કેટલો સમય આગળ હશે? દર કલાકે 5 મિનિટ આગળ વધે છે. દર કલાકે 5 મિનિટ આગળ વધે તો 6 કલાકમાં કેટલી થશે? તો 6 કલાકે કેટલી આગળ વધશે? એટલે કે 5 ગુણ્યા 6 એટલે થશે 5 6 30. 30 મિનિટ આગળ હશે. તો 6 કલાક પછી તે 30 મિનિટ આગળ હશે. નીચેની પર્વતમાળામાંથી કઈ પર્વતમાળા મુખ્યત્વે ઉત્તર પૂર્વથી દક્ષિણ પશ્ચિમ દિશામાં વિસ્તરેલી છે? અરવલ્લી પર્વતમાળા છે એ ઉત્તર પૂર્વથી દક્ષિણ પશ્ચિમ દિશામાં વિસ્તરેલી છે. એક બસ 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 4 કલાક જેટલું અંતર કાપે છે. તે જ અંતર 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાપવામાં કેટલો સમય લાગશે? અહીંયા પહેલા અંતર મેળવી લઈએ. અંતર બરાબર અહીંયા ઝડપ આપેલી છે અને સમય આપેલો છે. અંતર બરાબર થશે ઝડપ ગુણ્યા સમય. ઝડપ આપેલી છે 45 ગુણ્યા સમય આપેલો છે 4. 45 ગુણ્યા 4 કરીએ એટલે આવશે 180 કિલોમીટર. એનું અંતર થશે 180 કિલોમીટર. તો આના માટે સમય મેળવી લઈએ. અહીંયા 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ આપેલી છે. આપણે અંતર મળ્યું 180. તો એના માટે સમય બરાબર અંતરના છેદમાં ઝડપ. અંતર મળ્યું 180, ઝડપ આપેલી છે 60.
0 0 કેન્સલ, 6 તેરી 18 એટલે આવશે 3 કલાક. તો 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 3 કલાક જેટલો સમય લાગશે. લેટરાઇટ માટી સામાન્ય રીતે કયા પ્રકારના પ્રદેશોમાં વિકસે છે? વધુ વરસાદ અને ઊંચા તાપમાનવાળા પ્રદેશમાં લેટરાઇટ માટીનો વિકાસ થાય છે. એક સ્ત્રી તરફ ઈશારો કરીને મનોજ કહે છે કે તે મારા માતાના એકમાત્ર પુત્રની પત્ની છે. તો તે સ્ત્રી મનોજ સાથે કયા સંબંધમાં હશે? મનોજ કહે છે, અહીંયા મનોજ એક સ્ત્રી તરફ ઈશારો કરીને કહે છે કે તે મારા માતાના, એમની માતાના એકમાત્ર પુત્ર એટલે થશે મનોજ, એકમાત્ર પુત્રની પત્ની છે. આ સ્ત્રીને કહે છે, તો સ્ત્રી છે એની થશે પત્ની. નીચેના પૈકી કયું જોડકું સાચું છે? પેલું આપેલું છે નર્મદા, બંગાળની ખાડી, એ જોડકું થશે ખોટું. બીજું આપેલું છે તાપી, અરબી સમુદ્ર. તાપી છે એ પશ્ચિમ તરફ વહેતી નદી છે અને તે અરબી સમુદ્રમાં મળે છે, માટે આ વિધાન છે એ સાચું થશે. ગોદાવરી, અરબી સમુદ્ર, એ વિધાન પણ ખોટું છે. મહાનદી, અરબી સમુદ્ર, એ વિધાન પણ ખોટું છે. ગોદાવરી અને મહાનદી એ બંગાળની ખાડીમાં મળે છે, બંગાળની ખાડીમાં. અને જ્યારે તાપી છે એ અરબી સમુદ્રમાં મળે છે. આગળનો પ્રશ્ન છે 6 અને 20 વાગ્યે કલાક અને મિનિટના કાંટા વચ્ચેનો નાનો ખૂણો કેટલો હશે? અહીંયા દર ક્રમિક કાંટા વચ્ચે 30 અંશનો ખૂણો બને છે. દર ક્રમિક કાંટા વચ્ચે 12 અને 1 ની વચ્ચે પણ 30 અંશ, 1 અને 2, એવી રીતે દર ક્રમિક કાંટા વચ્ચે 30 અંશનો ખૂણો બને છે. મિનિટ કાંટો છે 60 મિનિટ પૂર્ણ કરે, મિનિટ કાંટો છે 60 મિનિટ ચાલે ત્યારે કલાક કાંટો છે એ 30 અંશ થશે. તો અહીંયા ત્રિરાશિ મૂકીએ. મિનિટ કાંટો 60 મિનિટ ચાલે ત્યારે કલાક કાંટો છે 30 અંશ ચાલશે. તો અહીંયા આપેલું છે મિનિટ છે 20, તો 20 મિનિટે કલાક કાંટો કેટલો ચાલ્યો હશે? 20 ગુણ્યા 30 છેદમાં 60, 30 દુ 60 અને 2 10 20 એટલે થશે 10 અંશ. તો હવે અહીંયા 4 અને 6 વચ્ચે ગણી લઈએ. કલાક કાંટો છે 6 ઉપર જશે, આપણે 6 સુધી ગણતરી કરીએ એમાં 10 એડ કરીશું. 4 અને 6 એમની વચ્ચે કેટલાનો ખૂણો બને છે? અહીંયા 30 અંશનો બનશે. 4 અને 5ની વચ્ચે 30 અંશ, 5 અને 6 વચ્ચે પણ 30 અંશ, એટલે કુલ થશે 60 અંશ. આ કુલ ખૂણો થશે 60 અંશનો. એમાં આપણે 10 અંશ ઉમેરી દઈએ કારણ કે 6 ઉપર કાંટો જાય છે, એટલે કે 60 અંશ પ્લસ 10 એટલે થશે 70 અંશનો. 6 અને 20 વાગ્યે કલાક અને મિનિટના કાંટા વચ્ચેનો ખૂણો થશે 70 અંશનો. ગુજરાતના સ્વાતંત્ર્ય સંગ્રામના સંદર્ભમાં ખેડા સત્યાગ્રહ મુખ્યત્વે કઈ બાબત સાથે સંબંધિત હતો? પાકની નબળી સ્થિતિ વચ્ચે ખેડૂતો પાસેથી જમીન મહેસૂલ વસૂલાતના પ્રશ્ને ખેડા સત્યાગ્રહ થયો હતો. એટલે એનો જવાબ થશે મહેસૂલમાં રાહતની માંગ માટે ખેડા સત્યાગ્રહ થયો હતો. શ્રેણી પૂર્ણ કરો. 2, 6, 12, 20 અને 30. એમાં આગળની સંખ્યા આપણે મેળવશું. બંને વચ્ચેનો તફાવત જોઈએ. પહેલી સંખ્યા અને બીજી સંખ્યા. પહેલી સંખ્યા છે 2,
બીજી સંખ્યા આપેલી છે 6, તો 6 - 2 એમનો ડિફરન્સ થશે 4નો. 12 - 6 એમનો ડિફરન્સ થશે 6. 20 - 12 એમનો ડિફરન્સ થશે 8નો. 30 - 20 એમનો ડિફરન્સ થશે 10નો. એટલે કે ડિફરન્સમાં 4, 6, 8 અને 10 બે પ્લસ થતા જાય છે. એટલે કે આગળની સંખ્યા આવશે 12. તો 30માં 12 ઉમેરીએ ત્યારે આગળની સંખ્યા આપણને મળશે 30 + 12 એટલે થશે 42. તો આગળની સંખ્યા હશે 42. અકબરની સુલહે કુલ નીતિનો મુખ્ય અર્થ શું હતો? સુલહે કુલ એટલે કે સર્વ સાથે શાંતિ અને ધાર્મિક સહિષ્ણુતા. 3/5ના ગુણોત્તરમાં કુલ રકમ ₹640 હોય તો નાનો ભાગ કેટલો હશે? તો પહેલાં આપણે કુલ ભાગ મેળવીએ. 3/5 એટલે કે કુલ ભાગ થશે, કુલ ભાગ બરાબર 3 + 5 એટલે થશે 8. કુલ ભાગ 8 એમાં નાનો ભાગ આપણે મેળવવાનો છે. નાનો ભાગ બરાબર, આમાં નાનો ભાગ આપેલો છે 3. કુલ રકમ આપણને આપેલી છે 640, એના ગુણ્યા નાનો ભાગ અને છેદમાં કુલ ભાગ. કુલ ભાગ છે 8. 8 × 8 = 64 ને 8 તેરી 24 ને 1 0 એટલે નાનો ભાગ થશે ₹240ના. ભારતનો દક્ષિણતમ બિંદુ ઇન્દિરા પોઈન્ટ કયા ટાપુમાં આવેલો છે? ઇન્દિરા પોઈન્ટ ગ્રેટ નિકોબાર ટાપુના દક્ષિણ ભાગમાં આવેલું છે. ગ્રેટ નિકોબાર. એક વ્યક્તિ પૂર્વ તરફ મોઢું રાખીને ઊભો છે. તે ડાબી તરફ વળે અને પછી ફરી ડાબી તરફ વળે તો હવે તેનું મોઢું છે એ કઈ દિશામાં હશે? આપણે જોઈએ ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. અહીંયા એક વ્યક્તિ ઊભો છે, તેમનું મોઢું છે એ પૂર્વ બાજુ છે, તો તે ડાબી તરફ વળે છે. અહીંયાથી ડાબી તરફ થશે એટલે ઉપર થશે, ઉત્તર બાજુ. પછી ફરી ડાબી તરફ વળે છે. અહીંયાથી પાછું એનું મોઢું છે ઉત્તર તરફ, ત્યાંથી ડાબી બાજુ એટલે આ સાઈડ થશે. તો હવે તેનું મોઢું છે એ કઈ દિશામાં થશે? આ સાઈડ થશે, પશ્ચિમ દિશા. એટલે એનો જવાબ થશે પશ્ચિમ. MS એક્સેલમાં રો અને કોલમના ઇન્ટરસેક્શનને શું કહેવામાં આવે છે? MS એક્સેલમાં રો અને કોલમ જ્યાં મળે છે તે સ્થાનને કહેવામાં આવે છે સેલ. ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ સમાનતાના અધિકાર સાથે સંબંધિત છે? આર્ટિકલ 14 છે એ કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ આપે છે. આર્ટિકલ 14. ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથા મારી હકીકત કોની રચના છે? મારી હકીકત નર્મદા શંકર લાલ શંકર દવે એટલે કે નર્મદની આત્મકથા છે. કવિ નર્મદની. ત્રણ સંખ્યાઓનો ગુણોત્તર આપેલો છે 2/3/5 અને એમનો સરવાળો છે 200. તો સૌથી મોટી સંખ્યા કેટલી હશે? અહીંયા પહેલા આપણે કુલ ભાગ મેળવી લઈએ. કુલ ભાગ બરાબર 2 + 3 + 5 એટલે થશે 10. કોઈ એક ભાગ બરાબર તેમનો સરવાળો 200 એના છેદમાં કુલ ભાગ એટલે થશે 20. એક ભાગ થયો 20. એમાં આપણે સૌથી મોટી સંખ્યા મેળવવાની છે. સૌથી મોટી સંખ્યાનો ભાગ, સૌથી મોટી સંખ્યા છે 5. તો સૌથી મોટી સંખ્યા 5
5 ગુણ્યા 20 એટલે થશે 100. તો સૌથી મોટો ભાગ થશે 100. અંધારામાં તીર મારવું એમનો અર્થ શું થશે? અંધારામાં તીર મારવું એટલે કે અજાણતા અંદાજે પ્રયત્ન કરવો. અજાણતા અંદાજે પ્રયત્ન કરવો. સાઉથને TPVUI તરીકે લખવામાં આવે તો નોર્થને કેવી રીતે લખાશે? અહીંયા પહેલાં આપણે જોઈએ, એસ પછીનો અક્ષર થશે ટી, ઓ પછી પી, યુ પછી વી, ટી પછી યુ અને એચ પછી આઈ આવે છે. એટલે કે તરત પછીનો મૂળાક્ષર આવેલો છે. તો આપણે નોર્થને કઈ રીતે લખીશું? NORTH. એન પછીનો મૂળાક્ષર આવશે ઓ, ઓ પછી પી, આર પછી એસ, ટી પછી યુ અને એચ પછી આવશે આઈ. તો આપણો જવાબ થશે OPSUI, જે ઓપ્શન એમાં આપેલું છે. ગુજરાતી ભાષાનો પ્રથમ પ્રવાસ ગ્રંથ ઇંગ્લેન્ડની મુસાફરીનું વર્ણન કોણે લખ્યું છે? પ્રથમ પ્રવાસ ગ્રંથ ઇંગ્લેન્ડની મુસાફરીનું વર્ણન એ લખનાર છે મહિપતરામ ઉપાધ્ય નીલકંઠ. નાલંદા વિશ્વવિદ્યાલય પ્રાચીન ભારતમાં મુખ્યત્વે કયા પ્રદેશમાં આવેલું હતું? પ્રાચીન નાલંદા શિક્ષણ કેન્દ્ર બિહાર રાજ્યમાં આવેલું હતું. નાક કપાવવું રૂઢિપ્રયોગનો યોગ્ય અર્થ શું થશે? નાક કપાવવું એટલે થશે અપમાન થવું. નીલકમલમાં કયો સમાસ છે? નીલકમલ એટલે કે નીલ એવું કમળ. અહીં નીલ છે એ વિશેષણ છે અને કમલ એ થશે વિશેષ્ય, એટલે અહીં થશે કર્મધારય સમાસ. પાવરપોઈન્ટમાં શરૂઆતથી સ્લાઇડ શો શરૂ કરવા માટે સામાન્ય રીતે ફંક્શન કી કઈ વપરાય છે? પાવરપોઈન્ટમાં શરૂઆતથી સ્લાઇડ શો શરૂ કરવા માટે F5 ફંક્શન કી વપરાય છે. 1857ના બળવાના સમયે ભારતના અંતિમ મુઘલ સમ્રાટ કોણ હતા? 1857ના બળવાના સમયે અંતિમ મુઘલ સમ્રાટ હતા બહાદુર શાહ જફર. જે જોઈ ન શકાય એમના માટે યોગ્ય શબ્દ કયો છે? જોઈ ન શકાય કે જે દ્રષ્ટિથી જોઈ ન શકાય તેમને કહેવામાં આવે છે અદ્રશ્ય. QR કોડમાં QR નું પૂરું નામ શું છે? QR નું પૂરું નામ થશે ક્વિક રિસ્પોન્સ. ક્વિક રિસ્પોન્સ. ઇન્ડિકા ગ્રંથના લેખક કોણ હતા? ઇન્ડિકા ગ્રંથના લેખક હતા મેગસ્થનીસ. ચૂઝ ધ કરેક્ટ આર્ટિકલ. હી ઇઝ ખાલી જગ્યા હોનેસ્ટ મેન. હોનેસ્ટમાં એચ સાયલન્ટ છે એટલે કે એનો ઉચ્ચાર થશે અથી, એટલે એમની આગળ આવશે અન આર્ટિકલ. હી ઇઝ અન ઓનેસ્ટ મેન. ભારતની સૌથી લાંબી દ્વીપકલ્પીય નદી કઈ છે? ભારતની સૌથી લાંબી દ્વીપકલ્પીય નદી છે ગોદાવરી. સૂર્ય ઉગ્યો અને પક્ષીઓ કલરવ કરવા લાગ્યા. આ કયા પ્રકારનું વાક્ય છે? અહીં બે સ્વતંત્ર વાક્યખંડ અનેથી જોડાયેલા છે. સૂર્ય ઉગ્યો અને પક્ષીઓ કલરવ કરવા લાગ્યા. તેથી આ બે વાક્ય છે એ સંયુક્ત વાક્ય થશે. ચેન્જ ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. હી સેડ આઈ એમ બિઝી.
વાક્ય આપેલું છે એનું આપણે ઇનડાયરેક્ટમાં રૂપાંતર કરવાનું છે. અહીંયા હી સેડ એટલે કે સેડ આપેલું છે એ ભૂતકાળમાં હોવાથી એમનું થશે વોઝ અને આઈનું થશે હી. એટલે વાક્ય બનશે હી સેડ ધેટ હી વોઝ બિઝી. નિર્મળનો સમાનાર્થી શબ્દ કયો છે? નિર્મળ એટલે થશે સ્વચ્છ. હાયર લેવલ લેંગ્વેજમાં લખાયેલા પ્રોગ્રામને મશીન લેંગ્વેજમાં અનુવાદ કરવા માટેના વિશિષ્ટ પ્રોગ્રામને શું કહેવામાં આવે છે? હાયર લેંગ્વેજમાં લખાયેલા પ્રોગ્રામને મશીન લેંગ્વેજમાં અનુવાદ કરવાની પ્રક્રિયાને કહેવામાં આવે છે ટ્રાન્સલેટર. યુનેસ્કોનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? યુનેસ્કોનું મુખ્ય મથક આવેલું છે પેરિસમાં. ઉન્નતિનો વિરુદ્ધાર્થી શબ્દ કયો છે? ઉન્નતિ એટલે પ્રગતિ અથવા તો વિકાસ અને એમનું વિરુદ્ધાર્થી થશે અવગતિ. અવગતિ એટલે કે નીચે જવું, અધોગતિ. દિલ્હી સલ્તનતનો પ્રથમ વંશ કયો હતો? દિલ્હી સલ્તનતનો પ્રથમ વંશ હતો ગુલામ અથવા તો મામલુક વંશ. લુક આફ્ટર એમનો મિનિંગ શું થશે? લુક આફ્ટર એટલે કે સંભાળ રાખવી. અને એમનો મિનિંગ થશે ટેક કેર ઓફ. કવિ નર્મદ દ્વારા લખાયેલ ગુજરાતી ભાષાનો પ્રથમ નિબંધ કયો છે? મંડળી મળવાથી થતા લાભ એ કવિ નર્મદનો પ્રથમ નિબંધ છે. ગુજરાતી સાહિત્યમાં રાસ સ્વરૂપની પ્રથમ કૃતિ ભરતેશ્વર બાહુબલી રાસ એ કોની છે? ભરતેશ્વર બાહુબલી રાસના રચયિતા છે શાલિભદ્ર સુરી. MS વર્ડમાં ઓપન ડાયલોગ બોક્સ ખોલવા માટે કઈ શોર્ટકટ કી વપરાય છે? MS વર્ડમાં Ctrl+F12 થી ઓપન ડાયલોગ બોક્સ ખોલી શકાય છે. Ctrl+F12. કમ્પ્યુટરની કઈ પ્રોગ્રામિંગ ભાષામાં સાંકેતિક કોડ વપરાય છે? એસેમ્બલી લેંગ્વેજમાં મશીન ઇન્સ્ટ્રક્શન માટે મનેમોનિક કોડ્સનો ઉપયોગ થાય છે, એટલે કે એસેમ્બલી લેંગ્વેજમાં. ભારતમાં ચા ઉત્પાદન માટે નીચેના પૈકી કયો પ્રદેશ જાણીતો છે? ચાના ઉત્પાદન માટે જાણીતો પ્રદેશ છે આસામ. આસામ છે એ ભેજવાળું વાતાવરણ અને ભારે વરસાદ હોવાથી તેના માટે તે અનુકૂળ છે. તાનારીરી મહોત્સવ ક્યાં ઉજવાય છે? તાનારીરી મહોત્સવ છે એ વડનગર સાથે જોડાયેલો પ્રસિદ્ધ સંગીત મહોત્સવ છે. જવાબ થશે વડનગર.